સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા બળાત્કારી આચાર્યનું પૂતળું બાળી દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સેંગવડ તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી દીકરી પર બળાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી। એ હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સેંગવડ તાલુકાના બળાત્કારી આચાર્યને દાખલારૂપ સજામાં જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ન્યાય આપો, અત્યાચાર કરનારને ફાંસી આપોના નારા સાથે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ દાહોદ ખાતે બળાત્કારી આચાર્યનું પૂતળું દહન કરવામાં આવ્યું અને બાઇક રેલી કાઢી કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું તથા ગુનેગાર હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી। વિશેષમાં કલેક્ટરશ્રી અને આરટીઓશ્રીને વિનંતી કરવામાં આવી કે જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કાળી ફિલ્મ લગાવવામાં આવતી હોય છે સત્વરે દૂર કરવામાં આવે અને મોટી રકમનો દંડ વસૂલ કરવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી। અહેવાલ મનોજભાઈ ચૌહાણ। માસી તોયણી સેંગવડ તાલુકાની બાળકી ઉપર જે ખરાબ દુષ્કર્મ કરવામાં આવ્યું અને ઘાતકી હત્યા કરવામાં આવી એ સંદર્ભે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા એસપી સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગોવિંદ નટ જે બળાત્કારી છે એને ટૂંક સમયમાં કાયદાને એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી એક દાખલારૂપ સજા બને અને આવનાર દિવસોમાં અન્ય કોઈ આવા બનાવ ના બને તે માટે સનાતન વર્લ્ડ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે। આ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ટૂંક જ સમયમાં આટલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તે બદલ સનાતન વર્લ્ડ પરિવાર અને સમગ્ર હિન્દુ સમાજ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જય સિયારામ, જય તુ સનાતન। વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનો ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેમને ગણતરીના કલાકોમાં જ્યાં સ્કૂલમાં ના તો કેમેરાની સુવિધા અને ના તો કોઈ પ્રકારની ઇન્ટરનેટની સુવિધા ના હોવા છતાં બી પોલીસ પ્રશાસન છે એમને ટૂંક જ સમયમાં કેસનો ઉકેલ લાવ્યું છે અને તરત આરોપીને ઝડપી પાડ્યો છે। એના માટે સનાતન વર્લ્ડ પરિવાર આખું સનાતન વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનું ખૂબ આભાર કરે છે। આપનું નામ? મહાદેવભાઈ દામોદર, દાહોદ જિલ્લા મહામંત્રી। બાળકી જોડે જે આચાર્ય દ્વારા જે દુષ્કર્મ કરી અને બાળકીનો જીવ ગુમાવવામાં આવ્યું છે એની તપાસ દરમિયાન માલુમ પડતા કે જે બાળકીને જે ગાડીમાં આચાર્ય સાહેબ લઈ ગયા હતા એ ગાડીના કાચ કાળા ફિલ્મવાળા હતા। એ કાળા ફિલ્મવાળા કાચના દ્વારા અંદર કોણ છે ગાડીમાં એનું કોઈને ખબર પડી નહીં, એનો લાભ ઉઠાવી અને બાળકી સાથે દુષ્કર્મ કરી એમની હત્યા કરવામાં જે આરોપી છે એ સફળ બન્યો છે। માટે આ દાહોદ કે ગુજરાતના તમામ આરટીઓ સાહેબને અમારી સનાતન વર્લ્ડ પરિવારની એક વિનંતી છે કે તમામ ગાડીઓની અંદરથી કાળી કાચની ફિલ્મો જેટલી પણ લાગેલી હોય એ તાત્કાલિક ધોરણે એ કાળી ફિલ્મોને હટાવવામાં આવે જેથી કરીને આવા ક્રાઇમો બચી જાય। જો કદાચ એ ગાડીમાં પણ કાળી ફિલ્મ ના હોત તો દીકરીને કોઈક જોઈ જતું અને કદાચ દીકરીનો કોઈક જીવ પણ બચી શકતું હતું। કારણ કે આજે જાણવા મુજબ કે આજે 4 થી 5 કલાક દીકરીને ગાડીની અંદર રોંધી રાખવામાં આવી છે તો આજે કાળા કાચ ના હોત તો આ દીકરીનું પણ જીવ લગભગ બચી ગયું હોય। એટલા માટે સનાતન વર્લ્ડ પરિવાર સમગ્ર આરટીઓ દાહોદમાં, દાહોદ બહાર જિલ્લામાં, ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે કાળા કાચવાળી ગાડીઓ પર કડકથી કડક દંડ ફટકારી અને કાળા કાચની ફિલ્મો તાત્કાલિક બંધ કરે એવું દાહોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અમે આજે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। જય ભારત, જય હિન્દ, જય સનાતન।